હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે જવાનું હતું ઊંચા કોટડા, એ પણ બાઇક લઈને। તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ઊંચા કોટડા જવા માટે, કેમ કે ત્યાં હતી ચામુંડમાની લાપસી કરવા જવાનું હતું આપણે એક સગા સંબંધીને ત્યાંથી। તો આપણે જઈએ છીએ આપણે ઘરેથી ઊંચા કોટડા તરફ। એટલામાં રસ્તામાં જ આવી ગયું એક મેલડીમાનું મંદિર। જો તમે મેલડીમાને માનતા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખજો। મેલડીમાના મંદિર પછી જ આવી જાય છે વિજપડી ગામ। વિજપડી આ છે મહુવા સાવરકુંડલા હાઈવે। મહુવા સાવરકુંડલા હાઈવે પરથી આપણે જઈએ છીએ અને આવી ગયું છે હવે વિજપડી ગામ। તો આ હતું વિજપડી ગામ। વિજપડી ગામની શું પ્રખ્યાત વસ્તુ છે જે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો। અને વિજપડી ગામથી બહાર નીકળતા જો આવી જાય છે એક ચેકપોસ્ટ। વિજપડીની ચેકપોસ્ટ પાર કરતા જ આવી જાય છે માયાભાઈ આહિરની હાઈસ્કૂલ। જે હાઈસ્કૂલનું નામ છે રામકૃષ્ણ હાઈસ્કૂલ। તો હાઈસ્કૂલ વળતા જ આવી જાય છે આસરાણા ચોકડી। આસરાણા ચોકડી ઉપર આ બની રહી છે હોસ્પિટલ। હોસ્પિટલની સામેના વિસ્તારમાં છે પેટ્રોલ પંપ અને હોસ્પિટલનું કામ હજી બનવાનું ચાલુ છે। ત્યારબાદ આપણે એન્ટર થઈ ગયા છીએ મહુવા સિટીમાં અને આ છે નેસવડ ચોકડીનો મેઇન ગેટ। તો જઈએ મહુવામાં। મહુવા સિટીમાં એન્ટર થતાં જ આપણે જવાનું છે ભાવનગર વાળો હાઈવે પકડવાનો છે, કેમ કે આપણે ભાદરોડ થઈને જવાનું છે ઊંચા કોટડા। ઊંચા કોટડા જતાં પહેલાં જ આવી ગયું હતું મોરારી બાપુનું ગામનું પાટિયું। જે ગામનું નામ છે તલગાજડા। તલગાજડા છે મોરારી બાપુનું ગામ છે અને એની સામે જ આવેલી છે હનુમંત સ્કૂલ। વળતાની સાથે જ આવી જાય છે ભાદરોડ। આ છે ભાદરોડ તરફ જવાનો રસ્તો અને આપણે જઈએ છીએ ભાવનગરવાળા હાઈવે તરફ। તો આ છે ભાવનગરનો હાઈવે અને ભાદરોડમાં આવેલી છે આ ટોકીસ। ક્યારેક ટાઈમ મળે તો આ ટોકીસમાં પિક્ચર જોવા જજો। ભાદરોડ આવતા જ એક મીરાપરી માતાનું મંદિર આવે છે, ત્યારથી આપણે જવાનું છે ગામ સથરા તરફ। અને આ છે સથરા ગામનું પાટિયું, જ્યાંથી આપણે જઈશું સથરા ગામ, જ્યાં નારાયણદાસ બાપુની જગ્યા છે। તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે નારાયણદાસ બાપુની જગ્યામાં। આ છે સમાધિ મંદિર, આ છે રામ ઝરૂખો અને આ છે નારાયણદાસ બાપુનું ગાદી મંદિર। મંદિરની નજીક પહોંચતા આવી ગઈ છે ચા અને આપણે પી લી થોડીક ચા। જો તમને ચા પસંદ હોય તો કોમેન્ટમાં યસ લખજો। ચા પીને પછી જઈશું આપણે ગાદી મંદિર તરફ। નારાયણદાસ બાપુના મંદિરની અંદરથી આપણે દર્શન કરીશું। તો આ છે નારાયણદાસ બાપુની ગાડી જેઓ તેઓ ચલાવતા હતા અને આ છે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ। તો કોમેન્ટમાં નારાયણદાસ બાપુ લખવાનું ભૂલતા નહીં। તો આ છે નારાયણદાસ બાપુ જે વસ્તુ યુઝ કરતા એ વસ્તુ જેમ કે જોડા છે, છત્રી છે, બત્તી છે, ટિફિન છે વગેરે જેવું તબલા જેવું વસ્તુ યુઝ કરતા એ આમાં સાચવીને રાખવામાં આવી છે આ ચોકેસમાં। આ છે ઘડિયાળ, લાઇટર અને જૂના સિક્કા પણ રાખવામાં આવેલા છે। અને આ છે નારાયણદાસ બાપુનો ધૂણો। તો ધૂણાના દર્શન કર્યા બાદ આપણે લઈએ છીએ પ્રસાદી। જય નારાયણદાસ બાપુ। તો પ્રસાદી લીધા બાદ આપણે જઈશું મંદિરની બહાર। મંદિરની બહાર આવતા જ અહીંયા મળશે એક સૂર્યકુંડ જોવા, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। આ છે સૂર્યકુંડ। સૂર્યકુંડ બાદ જઈશું આપણે હવે રામ ઝરૂખા તરફ અને આ છે રામ ઝરૂખો। જો મિત્રો અત્યારે જે હાલમાં હવન થઈ જ રહ્યું એવું લાગે છે અને અહીંયા છે ગૌશાળા, કેમ કે નારાયણદાસ બાપુને ગાઉ બહુ જ પસંદ હતી, એટલા માટે જૂનો ફોટો નારાયણદાસ બાપુનો જોવા મળે તો એમાં ફોટામાં ગાયું પણ જોવા મળશે। ત્યારબાદ જઈશું આપણે સમાધિ મંદિર તરફ અને આ છે નારાયણદાસ બાપુનું સમાધિ મંદિર। અહીં નારાયણદાસ બાપુને સમાધિ આપવામાં આવી હતી। નારાયણદાસ બાપુના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ કોટડા તરફ અને કોટડા તરફ જતાં પહેલાં આવી ગયું છે આ ગામ કળસાર અને આ છે ગામ કળસાર। તો કળસાળમાં એક હોસ્પિટલ પણ આવેલી છે, જે તમને ખબર હોય
તો સદભાવના ટ્રસ્ટ કરીને એક હોસ્પિટલ અહીં આવેલી છે, જે કનુભાઈ કળસરિયાની છે, અને આ છે એ હોસ્પિટલ સદભાવના કરસાળ. તો કળસાળ પછી આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડામાં જય ચામુંડા માં. તો અહીં લાપસી કરવા માટે આવેલા તમામ ભાવિક ભક્તોને તમે જોઈ શકો છો, ઘણું બધું પબ્લિક અહીં જોવા મળે છે, જેઓ લાપસી કરવા માટે અહીં આવેલા હોય છે.